સિંદૂર બહુ વાલું છે હનુમાનજીને. જ્યારે 14 વર્ષનો વનવાસ વિતાવીને રઘુનાથજી અયોધ્યામાં આવ્યા ને તો જાનકીજી પોતાના શેથામાં સિંદૂરને પૂરતા હતા. બોલો જય સિયારામ. હનુમાનજીએ પૂછ્યું જાનકીજીને, માં આ તમે તમારા શેથામાં સિંદૂર પૂરો છો એનું કારણ શું? જાનકીજી જવાબ આપે હનુમાનજીને, મહારાજ આ સિંદૂર મારા શેથામાં પૂરું ને તો રામજીને હું ખૂબ પ્રિય દેખાવ, મારું સૌભાગ્ય અખંડનું પ્રતીક છે. રામજીની વાત સાંભળી અને હનુમાનજી એટલું બોલ્યા, વાહ માં, ખાલી એટલા હિસ્સામાં જો સિંદૂર લાગે તો તમે રામના એટલા પ્રિય બની જતા હો તો પૂરી ડબ્બી મને આપી દો. સબ સિંદૂર મુझे દે દો, મેં તો પૂરે શરીર में लगा दूं. તમે રામને જો એટલા પ્રિય હો અને મારા શરીરમાં સિંદૂર હશે તો મારો રામ કેટલો રાજી થશે. અને આજે હનુમાનજીને સિંદૂર, તેલ, કાળા અડદ, આખડાની માળા આ પરિધાન કરાવીને હનુમાનજીની જે આરાધના થાય ત્યારે હનુમાનજી વ્યક્તિને શું ના આપે? બલ બુદ્ધિ વિદ્યા દેહુ મોહી.